નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કપિલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થા હેઠળ ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સ્પીડ ગવર્નર, એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ, ઇલેક્ટ્રિકલ જનરેટર એન્ડ ચાર્જ કંટ્રોલર ફોર વિન્ડ મિલ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. વિન્ડ મિલને આપણે પવનચક્કી કે વિન્ડ ટર્બાઇનના નામે પણ ઓળખીએ છીએ. પહેલાંના સમયમાં લોડ દળવા માટે, વોટર પમ્પિંગ માટે વગેરે કામો માટે વિન્ડ મિલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ એક જૂની પદ્ધતિ છે જેમાં વિન્ડની ગતિ ઉર્જાને રોટેશનલ ઉર્જામાં ફેરવીને વિવિધ કામો કરવામાં આવતા હતા. વિન્ડ ટર્બાઇન વિન્ડની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આજે જ્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે મોટા મોટા વિશાળ સ્ટ્રક્ચરો તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિન્ડ ટર્બાઇન શબ્દનો ઉપયોગ કરવો ટેકનિકલી વધુ યોગ્ય છે. પવનચક્કી પવનની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આજે ભારતમાં ગુજરાત જેવા રાજ્યોમાં હજારો મેગાવોટ વીજળીનું ઉત્પાદન પવનચક્કીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિન્ડ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જા છે અને તે વાતાવરણમાંથી મળતી કાયમી ઉપલબ્ધ અને અવિનાશી ઉર્જા છે. ઉપરાંત તે વીજળી ઉત્પન્ન કરતી વખતે પ્રદૂષણ પણ ફેલાવતી નથી અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતી નથી. આજે વાતાવરણમાં પ્રદૂષણ એ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણા ભારત દેશ માટે ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે. આજે પણ ભારતમાં લગભગ 70% જેટલી વીજળીનું ઉત્પાદન થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં કોલસો મુખ્ય બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આજે પણ પરંપરાગત સ્ત્રોતો જેવા કે કોલસો, ગેસ, ક્રૂડ ઓઇલ વગેરેનો ઉપયોગ કરીને વીજળી તૈયાર કરવામાં આવે છે, જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. ઉપરાંત આ પરંપરાગત સ્ત્રોતો પુનઃપ્રાપ્ય પણ નથી. વિન્ડ એનર્જી એક ગ્રીન એનર્જી છે અને વિન્ડ એનર્જી એ એક માત્ર ટેકનોલોજી નથી, પરંતુ આપણા સારા ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા છે. તો આપણને આ ટેકનોલોજીની સમજ હોવી ખૂબ જરૂરી છે. તો ચાલો આજે આપણે વિન્ડ ટર્બાઇનના સ્પીડ ગવર્નર, ગિયરબોક્સ, ઇલેક્ટ્રિકલ જનરેટર અને ચાર્જ કંટ્રોલર વિશે શીખીએ, જે વિન્ડની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરનારા ઉપયોગી મુખ્ય ઘટકો છે. તો ચાલો આજે આપણે લેસનમાં કયા કયા ટોપિક શીખીશું તે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે શીખીશું વિન્ડ એનર્જી શું છે, ત્યારબાદ પવનચક્કીનો સિદ્ધાંત, વિન્ડ ટર્બાઇનના ભાગો, વિન્ડ પાવર સ્ટેશનનું કાર્ય, વિન્ડ ટર્બાઇનની સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ, એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ અને ઇલેક્ટ્રિકલ જનરેટર, અને લાસ્ટમાં આપણે શીખીશું ચાર્જ કંટ્રોલર. તો સૌપ્રથમ આપણે જોઈએ વિન્ડ એનર્જી શું છે. વિન્ડ એનર્જી એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાનો વિન્ડ પાવર. વિન્ડ એનર્જી એ સોલાર એનર્જીનું જ અન્ય સ્વરૂપ છે. વાતાવરણમાં તાપમાન અસમાન થવાથી સૂર્યની ગરમીના કારણે હવા ગરમ થાય છે અને આ ગરમ હવા ઉપર ચડે છે અને આ જગ્યાએ લો પ્રેશર સર્જાય છે. આ જગ્યાએ હાઈ પ્રેશરવાળી હવા ધસી આવે છે અને આના લીધે પવન ઉદ્ભવે છે. વહેતા પવનમાં ગતિ ઉર્જા હોય છે. વિન્ડ ટર્બાઇન આ ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીને જનરેટરને આપે છે અને જનરેટર આ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આમ વિન્ડ એનર્જીનું વિદ્યુત એનર્જીમાં રૂપાંતર થાય છે. વિન્ડ એનર્જી એક પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે, જેમાં હવાની ગતિનો ઉપયોગ કરીને વીજળી બનાવવામાં આવે છે. વિન્ડ ટર્બાઇન દ્વારા હવાની ગતિ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં અને જનરેટર દ્વારા યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. વિન્ડ એનર્જી પ્રદૂષણ રહિત અને પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. નેક્સ્ટ ટોપિક છે આપણો પવનચક્કીનો સિદ્ધાંત. પવનચક્કીની બ્લેડ પર પવન અથડાય છે ત્યારે બે પ્રકારના ફોર્સ લાગે છે, લિફ્ટ ફોર્સ અને ડ્રેગ ફોર્સ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ એક પવનચક્કીની બ્લેડ છે. એના ઉપર બે પ્રકારના ફોર્સ લાગે છે, લિફ્ટ ફોર્સ અને ડ્રેગ ફોર્સ. પવનચક્કીની બ્લેડની શેપ એરફોઇલ શેપ હોય છે. જ્યાં પણ લિફ્ટ ફોર્સની જરૂર હોય ત્યાં એરફોઇલ શેપનો જ ઉપયોગ કરવામાં આવે છે. વિમાનની પાંખમાં પણ એરફોઇલ શેપનો જ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પવન બ્લેડની સપાટી પર અથડાય ત્યારે ઉપરના ભાગમાં હવાની ઝડપ વધે છે, મતલબ કે આ ઉપરની સપાટી છે ત્યાં હવાની ઝડપ વધે છે અને નીચેના ભાગ પર હવાની ઝડપ ઘટે છે.
આના કારણે ઉપરની સપાટી પર લો પ્રેશર સર્જાય છે અને નીચેની સપાટી પર હાઈ પ્રેશર સર્જાય છે. આ પ્રેશર ડિફરન્સના કારણે બ્લેડને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એક ફોર્સ લાગે છે જેને લિફ્ટ ફોર્સ કહેવામાં આવે છે અને બ્લેડ પર પેરેલલ ડાયરેક્શનમાં મતલબ કે હવાને સમાંતરમાં એક બીજું ફોર્સ લાગે છે જેને ડ્રેગ ફોર્સ કહેવામાં આવે છે. આ ડ્રેગ ફોર્સ જે છે એ લિફ્ટ ફોર્સનો વિરોધ કરે છે, પરંતુ લિફ્ટ ફોર્સ વધારે શક્તિશાળી હોવાથી બ્લેડને લિફ્ટ ફોર્સની ડાયરેક્શનમાં ધક્કો લાગશે અને બ્લેડ ફરવા માંડશે. આમ ડ્રેગ અને લિફ્ટ બળના પરિણામી બળના કારણે પવનચક્કીની બ્લેડ ફરવા લાગે છે. નેક્સ્ટ આપણે વિન્ડ ટર્બાઇનના મુખ્ય ભાગો જોઈશું. વિન્ડ ટર્બાઇનના મુખ્ય ભાગો છે રોટર, ગિયરબોક્સ, બ્રેક સિસ્ટમ, જનરેટર, નેસલ, એનિમોમીટર અને વિન્ડ વેન, યો સિસ્ટમ, ટાવર અને ફાઉન્ડેશન. હવે આપણે સૌ પ્રથમ રોટર વિશે સમજીએ. રોટર એ બ્લેડ અને રોટર હબનો સમાવેશ કરે છે. જ્યારે રોટર બ્લેડ પર પવન અથડાય છે ત્યારે રોટર ફરવા લાગે છે અને કમર્શિયલ પવનચક્કી માટે 3 બ્લેડ હોરિઝોન્ટલ રોટર એક્સિસનો ઉપયોગ કરવામાં આવે છે. રોટર બ્લેડ GRFP મતલબ કે ગ્લાસ રેઇન્ફોર્સ્ડ ફાઇબર પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. દરેક બ્લેડની લંબાઈ લગભગ 50થી 60 ફૂટ જેટલી હોય છે અને રોટર હબમાં એક બાજુએ બ્લેડ લગાવવામાં આવે છે અને બીજી બાજુએ ગિયર બોક્સની શાફ્ટ લગાવવામાં આવે છે. બ્લેડ ફરે છે ત્યારે જે યાંત્રિક ઉર્જા ઉત્પન્ન કરે છે એ રોટર હબ દ્વારા ગિયર બોક્સની શાફ્ટને મળે છે. આ રીતે રોટર બ્લેડ અને રોટર હબ કાર્ય કરે છે. રોટર બ્લેડ પવનની ગતિ ઉર્જાને મિકેનિકલ રોટેશનમાં ફેરવે છે, જ્યારે રોટર હબ પીચ એડજસ્ટ કરે છે. નેક્સ્ટ ભાગ છે ગિયરબોક્સ. આ જે ભાગ છે એને ગિયરબોક્સ કહેવામાં આવે છે. ગિયરબોક્સની એક સાઈડે લો સ્પીડ શાફ્ટ લાગેલી હોય છે અને બીજી સાઈડે હાઈ સ્પીડ શાફ્ટ લાગેલી હોય છે અને હાઈ સ્પીડ શાફ્ટ એ જનરેટરના રોટર સાથે મિકેનિકલી કપલ્ડ હોય છે. ગિયરબોક્સનું મુખ્ય કામ લો સ્પીડને હાઈ સ્પીડમાં કન્વર્ટ કરવાનું છે, મતલબ કે રોટરની સ્પીડ વધારવાનું છે. આપણે જાણીએ છીએ કે નોર્મલ વિન્ડ સ્પીડમાં વિન્ડ ટર્બાઇનનું રોટર 10થી 20 RPM પર ફરે છે. RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ. હવે આપણે આ 10થી 20 RPM જનરેટરને આપીએ તો જનરેટર રેટેડ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકે નહીં. એટલા માટે ગિયરબોક્સને લો સ્પીડ શાફ્ટ અને હાઈ સ્પીડ શાફ્ટની વચ્ચે લગાવવામાં આવે છે અને ગિયરબોક્સ લો સ્પીડ ટુ હાઈ સ્પીડ રેશિયો 1:90ના રેશિયામાં કન્વર્ટ કરીને જનરેટરને મિકેનિકલ એનર્જી આપે છે. મતલબ કે આપણને લો સ્પીડ શાફ્ટ સાઈડે 1 RPM મળશે તો આપણને હાઈ સ્પીડ શાફ્ટ સાઈડે 90 RPM મળશે. ધારો કે આપણે એવું માની લઈએ કે આપણને નોર્મલ વિન્ડ સ્પીડ છે 15 RPM, તો આપણને લો સ્પીડ શાફ્ટ સાઈડે 15 RPM મળશે, તો આપણને હાઈ સ્પીડ શાફ્ટ સાઈડે 15 મલ્ટીપ્લાય બાય 90 એટલે આપણને કેટલા RPM મળશે? હાઈ સ્પીડ શાફ્ટ સાઈડે 1350 RPM આપણને મળશે. આમ ગિયરબોક્સ લો સ્પીડને હાઈ સ્પીડમાં કન્વર્ટ કરે છે. ત્રીજો પાર્ટ છે મિકેનિકલ બ્રેક્સ, મતલબ કે આ ભાગને કહેવાય મિકેનિકલ બ્રેક્સ. જ્યારે કોઈ મેન્ટેનન્સ કરવાનું હોય અથવા તો પવનની ગતિ ખૂબ જ વધી જાય ત્યારે સલામતીના કારણોસર મિકેનિકલ બ્રેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ રોટર બ્લેડની મેક્સિમમ સ્પીડ હોય છે 80 km/h, મતલબ આટલી સ્પીડ પર એ સુરક્ષિત રીતે કાર્ય કરી શકે. જો પવનની ગતિ ખૂબ જ વધી જાય, વાવાઝોડું કે તોફાન જેવી પરિસ્થિતિ આવે ત્યારે ટર્બાઇન ખૂબ જ ઝડપથી ફરે છે અને રોટર બ્લેડના ભારે વજનના કારણે બ્લેડ તૂટી પણ શકે અને વિન્ડ ટર્બાઇનના આંતરિક ભાગો જેવા કે લો સ્પીડ શાફ્ટ, હાઈ સ્પીડ શાફ્ટ, ગિયરબોક્સ, જનરેટર વગેરેને પણ નુકસાન થઈ શકે. એટલા માટે જ્યારે પવનની ગતિ ખૂબ જ વધી જાય ત્યારે બ્રેકિંગ સિસ્ટમ એપ્લાય થાય છે. નેક્સ્ટ પાર્ટ છે જનરેટર. આ ભાગ જે છે એ જનરેટર છે. આ જનરેટરનું રોટર છે ને આ જે ભાગ છે એ સ્ટેટર છે. જનરેટર વિન્ડ ટર્બાઇન દ્વારા મળતી મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે.
નેક્સ્ટ ભાગ છે નેસલ. નેસલ એ લો સ્પીડ શાફ્ટ, હાઈ સ્પીડ શાફ્ટ, ગિયરબોક્સ, બ્રેકિંગ સિસ્ટમ, જનરેટર વગેરેને સમાવતો બસ આકારનું કન્ટેનર છે જેને નેસલ કહેવામાં આવે છે. નેસલની સાઇઝ ખૂબ જ મોટી હોય છે, લગભગ 3 BHK જેટલી હોય છે. અને નેસલને યો સિસ્ટમની બેરિંગ ઉપર ફિટ કરવામાં આવે છે. નેસલને એવી રીતે ફિટ કરવામાં આવે છે કે એ 360 ડિગ્રી ફરી શકે. નેક્સ્ટ પાર્ટ છે એનિમોમીટર અને વિન્ડ વેન. એનિમોમીટરને નેસલના ટોપ પર લગાવવામાં આવે છે. આ એનિમોમીટર છે. એનિમોમીટરનું કામ પવનની ગતિ માપવાનું છે, મતલબ કે એ પવનની ઝડપ માપે છે અને આ ઝડપને ઇલેક્ટ્રોનિક સેન્સર દ્વારા સેન્સ કરવામાં આવે છે. તેના કારણે બ્લેડનો સ્વયં સંચાલિત એંગલ બદલાય છે, જેથી બ્લેડને મહત્તમ વિન્ડ એનર્જી મળી શકે. અને પવનની ગતિ અનુસાર જો બ્લેડ એંગલ બદલાય તો આપણે પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ પાર્ટ વિન્ડ વેન પવન કઈ દિશામાંથી વહે છે એ દર્શાવે છે અને તેના આધારે નેસલ પોતાને પવનની દિશામાં એડજસ્ટ કરે છે, જેથી રોટર બ્લેડને મહત્તમ વિન્ડ એનર્જી મળી શકે અને રોટર યોગ્ય સ્પીડ પર ફરી શકે. નેક્સ્ટ પાર્ટ યો સિસ્ટમ. યો સિસ્ટમ એ નેસલ અને ટાવરની વચ્ચે લગાવવામાં આવે છે. ટાવરની ઉપર બેરિંગ દ્વારા યો સિસ્ટમને ફિટ કરવામાં આવે છે. પવન પૂર્વ દિશામાંથી વહે છે તો ક્યારેક પશ્ચિમ દિશામાંથી વહે છે. વિન્ડ વેન દ્વારા પવન કઈ દિશામાંથી વહે છે તે દર્શાવવામાં આવે છે અને વિન્ડ વેન યો મોટર સાથે કનેક્ટેડ હોય છે. જેવી પવનની દિશા બદલાય એટલે વિન્ડ વેન યો મોટરને સિગ્નલ આપે છે અને યો કંટ્રોલ સિસ્ટમ દ્વારા નેસલને પવનની દિશામાં ફેરવવામાં આવે છે, જેથી રોટર બ્લેડને મહત્તમ વિન્ડ એનર્જી મળી રહે અને રોટર જે છે તે રેટેડ સ્પીડ પર ફરી શકે. યો મોટરને યો ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. વિન્ડ સિગ્નલ દ્વારા જે નેસલને ફેરવે છે એને યો કહેવામાં આવે છે અને નેસલના આ ફરવાની પ્રક્રિયાને યોઇંગ કહેવામાં આવે છે. લાસ્ટ પાર્ટ છે ટાવર અને ફાઉન્ડેશન. ટાવરની વર્ટિકલ હાઇટ લગભગ 80થી 100 ફૂટ જેટલી હોય છે. ભૌગોલિક વિસ્તાર પ્રમાણે ટાવરની હાઇટમાં ફેરફાર થઈ શકે છે. ઊંચા અને પર્વતીય વિસ્તારોમાં જ્યાં પવનની ઝડપ ખૂબ જ વધારે હોય ત્યાં ટાવરની હાઇટ ઓછી પણ હોઈ શકે છે. ફાઉન્ડેશન એ ટાવર, નેસલ અને ટર્બાઇનને સ્થિરતા આપવાનું કામ કરે છે. ફાઉન્ડેશનને આરસીસી અને સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. આમ આપણે વિન્ડ ટર્બાઇનના મુખ્ય ભાગો અને એમના કાર્યો જોયા. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં વિન્ડ પાવર સ્ટેશનનું કાર્ય જોઈશું. આ વિન્ડ પાવર સ્ટેશનનો એક ડાયાગ્રામ છે જેને આપણે સમજીશું. જ્યારે પવન રોટર બ્લેડ પર અથડાય છે ત્યારે બ્લેડની એરફોઇલ ડિઝાઇનના કારણે બ્લેડને ધક્કો લાગે છે અને બ્લેડ ફરે છે. તેની સાથે આપણું આ રોટર પણ ફરે છે અને રોટર સાથે લો સ્પીડ શાફ્ટ કનેક્ટેડ હોય છે અને રોટરની મિકેનિકલ એનર્જી લો સ્પીડ શાફ્ટને મળે છે. ગિયરબોક્સ દ્વારા આ મિકેનિકલ એનર્જીને વધારી આપવામાં આવે છે. હાઈ સ્પીડ શાફ્ટ દ્વારા આ મિકેનિકલ એનર્જી જનરેટરને આપવામાં આવે છે અને જનરેટર આ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. આ ઇલેક્ટ્રિસિટીને આપણે એક કેબલ થ્રુ ટ્રાન્સફોર્મરને પહોંચાડીએ છીએ અને ટેપઅપ ટ્રાન્સફોર્મર હોય છે જે વોલ્ટેજ સ્ટેપઅપ કરીને સબસ્ટેશનને પહોંચાડે છે. સબસ્ટેશન ઇલેક્ટ્રિસિટીને સપ્લાય ગ્રીડને પહોંચાડે છે, મતલબ કે અહીં આપણી ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન લાઇન પર આવી જાય છે અને અહીં સપ્લાય ગ્રીડ પરથી ઇલેક્ટ્રિસિટી જાય છે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર. અહીંથી ઇલેક્ટ્રિસિટી પછી કન્ઝ્યુમરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. આમ વિન્ડ પાવર સ્ટેશન વિન્ડની કાઇનેટિક એનર્જીનું સૌપ્રથમ વિન્ડ ટર્બાઇન દ્વારા યાંત્રિક એનર્જીમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ યાંત્રિક એનર્જીનું જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આપણે વિન્ડ ટર્બાઇનની સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ વિશે જોઈશું. સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ એ વિન્ડ ટર્બાઇનનું સુરક્ષા કવચ છે. પવનની ઝડપ સતત બદલાતી રહે છે. જ્યારે પવનની ગતિ ખૂબ જ વધી જાય ત્યારે ટર્બાઇન એટલી ઝડપથી ફરવા લાગે છે કે એ પોતાને પણ નુકસાન કરી શકે છે અથવા તો અસામાન્ય માત્રામાં વીજળી ઉત્પન્ન કરે છે. સ્પીડ ગવર્નિંગ સિસ્ટમનું મુખ્ય કામ રોટરની સ્પીડને
નિયંત્રણમાં લાવવાનું છે, મતલબ કે જ્યારે પવનની ગતિ ખૂબ જ વધી જાય ત્યારે એને ઘટાડવાનું છે. સ્પીડ ગવર્નિંગ સિસ્ટમની પદ્ધતિઓ છે પિચ કંટ્રોલ, સ્ટોલ કંટ્રોલ અને મિકેનિકલ બ્રેક્સ, જેમાંથી આપણે પિચ કંટ્રોલ સિસ્ટમ વિશે સૌપ્રથમ જોઈશું. પિચ કંટ્રોલ સિસ્ટમ સૌથી વધારે વપરાતી અને આધુનિક મોટા ટર્બાઇન્સમાં પિચ કંટ્રોલ સિસ્ટમનો જ ઉપયોગ થાય છે. પિચ સિસ્ટમ જ્યાં રોટર હબ અને રોટર બ્લેડ કનેક્ટ થાય ત્યાં લાગેલી હોય છે અને પિચ સિસ્ટમને કાર્યરત કરવા માટે ઇલેક્ટ્રિકલ મોટર્સ અથવા તો હાઇડ્રોલિક સિસ્ટમ લાગેલી હોય છે. ખાસ કરીને જ્યારે પવનની ગતિ ખૂબ જ વધી જાય ત્યારે પિચ કંટ્રોલ સિસ્ટમ દ્વારા બ્લેડનો એંગલ એડજસ્ટ કરીને રોટરની સ્પીડને નિયંત્રણમાં કરવામાં આવે છે અને પિચ સિસ્ટમ કંટ્રોલમાં 0 to 90 ડિગ્રી સુધી આપણે બ્લેડનો એંગલ કંટ્રોલ કરી શકીએ છીએ. વિન્ડ ટર્બાઇનમાં ઇલેક્ટ્રોનિક સેન્સર દ્વારા ટર્બાઇનના મિકેનિકલ આઉટપુટ પાવરને સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને જેવી પવનની ગતિ વધે એટલે પિચ કંટ્રોલ સિસ્ટમ દ્વારા ટર્બાઇનના મિકેનિકલ પાવરને મર્યાદિત કરવામાં આવે છે. કંટ્રોલર્સ રિયલ ટાઈમ સ્પીડ ડેટા, પાવર રેટિંગ અને જનરેટરના આઉટપુટના આધારે પિચ મિકેનિઝમને એક્ટિવ કરે છે અને આ પ્રક્રિયા રેટેડ પાવરને જાળવે છે, જેથી આપણું ટર્બાઇન સુરક્ષિત રીતે કાર્ય કરે છે. પિચ કંટ્રોલ જ્યારે પવન ખૂબ ઝડપી બને છે ત્યારે સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ સેન્સર અને કંટ્રોલર દ્વારા સક્રિય થાય છે. તે બ્લેડને ઇલેક્ટ્રિકલ મોટર્સ અથવા હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કરીને ફેરવે છે અને બ્લેડનો ખૂણો બદલે છે. આનાથી બ્લેડ પવનની સમાંતર બની જાય છે, પવનનો પ્રતિકાર ઘટી જાય છે અને બ્લેડ ધીમેથી ફરે છે. મતલબ કે જ્યારે પવનની ગતિ ખૂબ જ વધી જાય ત્યારે પિચ કંટ્રોલ સિસ્ટમ બ્લેડને પવનને સમાંતર બનાવી દે છે, જેથી બ્લેડ પર પવનની અસર ઓછી થાય છે અને બ્લેડ ધીમેથી ફરે છે અને એનાથી રોટર પણ ધીમેથી ફરે છે. હવે આપણે નેક્સ્ટ સ્ટોલ કંટ્રોલ સિસ્ટમ જોઈશું. સ્ટોલ કંટ્રોલ સિસ્ટમમાં બ્લેડનો ખૂણો બદલવાની જરૂર પડતી નથી. બ્લેડની ડિઝાઇન એવી હોય છે કે અમુક ચોક્કસ ઝડપ પછી પવનનો પ્રવાહ ગુમાવી દે છે. જ્યારે પવન ખૂબ ઝડપી બને છે ત્યારે બ્લેડની એરોડાયનેમિક ડિઝાઇનને કારણે કુદરતી રીતે બ્લેડ પર હવાનો પ્રવાહ તૂટે છે અને લિફ્ટ ફોર્સ ઘટી જાય છે. મતલબ કે અમુક ચોક્કસ ઝડપ પછી પવનની ગતિ વધતી જાય તો પણ બ્લેડની ગતિ વધતી નથી, મતલબ કે રોટરની સ્પીડ વધતી નથી, કારણ કે બ્લેડની એરોડાયનેમિક ડિઝાઇનના કારણે એ રોટરની ગતિ વધવા દેતી નથી. આ એક જૂની પદ્ધતિ છે અને નાના ટર્બાઇન્સમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ મિકેનિકલ બ્રેક્સ. જ્યારે મેન્ટેનન્સ કરવાનું હોય અથવા તો પવનની ગતિ ખૂબ જ વધી જાય ત્યારે સલામતીના કારણોસર આપણે ટર્બાઇનને રોકવા માટે મિકેનિકલ બ્રેક્સનો ઉપયોગ કરીએ છીએ. આમ સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ સુનિશ્ચિત કરે છે કે વિન્ડ ટર્બાઇનની સ્પીડ ક્યારેય પણ એટલી ન વધે કે એ તૂટી જાય. જો ગતિ ખૂબ જ વધી જાય તો એ પિચ સિસ્ટમ દ્વારા બ્લેડનો એંગલ એડજસ્ટ કરીને રોટરની સ્પીડને કંટ્રોલમાં કરે છે અથવા તો ટર્બાઇનને સંપૂર્ણપણે રોકવા માટે મિકેનિકલ બ્રેક્સ લગાવી દે છે, જેથી આપણું ટર્બાઇન સુરક્ષિત રહે. હવે આપણે નેક્સ્ટ એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમ જોઈશું. એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમ એ જનરેટર અને પાવર ગ્રીડ અથવા જનરેટર અને બેટરી આની વચ્ચે પાવર મેનેજર તરીકે કાર્ય કરે છે. આપણે એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમને એક બ્લોક ડાયાગ્રામ દ્વારા સમજીશું અને આપણે એને 3 સ્ટેપમાં સમજીશું. આ જે 3 સિસ્ટમ છે એ ફર્સ્ટ સ્ટેપ છે, આ જે છે એ સેકન્ડ સ્ટેપ છે અને આ જે છે એ થર્ડ સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપમાં વિન્ડ ટર્બાઇન પર વિન્ડની અસર થવાથી ટર્બાઇન ફરે છે અને મિકેનિકલ એનર્જી ઉત્પન્ન કરે છે. એ મિકેનિકલ એનર્જીને ગિયરબોક્સ દ્વારા વધારીને જનરેટરને આપવામાં આવે છે અને જનરેટર અહીં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે, 3 ફેઝ ઇલેક્ટ્રિસિટી. પરંતુ આ ઇલેક્ટ્રિસિટી કેવી હોય છે કે વેરિયેબલ 3 ફેઝ ઇલેક્ટ્રિસિટી હોય છે. વેરિયેબલ મતલબ કે અહીં વોલ્ટેજ પણ વેરિયેબલ મળશે અને ફ્રીક્વન્સી પણ વેરિયેબલ મળશે, કારણ કે પવનની ગતિ સમાન રહેતી નથી, બદલાયા કરે છે, એટલે આપણને વોલ્ટેજ પણ અસમાન મળે છે અને ફ્રીક્વન્સી પણ અસમાન મળે છે. હવે આવા 3 ફેઝ વેરિયેબલ સપ્લાયને આપણે પાવર ગ્રીડ કે આપણે બેટરીને આપી શકીએ નહીં.
તો આપણે એને કંટ્રોલ કરવા માટે, ફિલ્ટર કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે કન્વર્ટર અને ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. કન્વર્ટર આ જે 3 ફેઝ એસી સપ્લાય છે એને ડીસીમાં કન્વર્ટ કરે છે. આ જે કન્વર્ટર છે એ એસી ટુ ડીસી કન્વર્ટર છે, જે 3 ફેઝ એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. અને અહીં ડીસી લિંક લાગેલી છે. અહીંથી આપણે રેગ્યુલેટેડ વોલ્ટેજ છે એના દ્વારા બેટરી ચાર્જ પણ કરી શકીએ છીએ, અને અહીં આપણે કોઈ બીજો ડીસી લોડ જોડવો હોય તો તે પણ જોડી શકીએ છીએ. અને જો આપણે સપ્લાયને પાવર ગ્રીડમાં મોકલવો હોય તો આપણે ડીસી સપ્લાય પાવર ગ્રીડમાં મોકલી શકીએ નહીં. તો આપણે એના માટે અહીં બીજું ઉપકરણ લગાવવું પડે, જેને આપણે ઇન્વર્ટર કહીએ છીએ. આ ઇન્વર્ટર જે છે એ ડીસી ટુ એસી છે, મતલબ કે ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. અને ઇન્વર્ટર અહીં રેટેડ વોલ્ટેજ અને રેટેડ ફ્રીક્વન્સી પર સપ્લાય ઉત્પન્ન કરશે, જેને આપણે સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરને આપીએ છીએ. સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજને સ્ટેપઅપ કરીને ગ્રીડને મોકલાવે છે. સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજને સ્ટેપઅપ કરે એનું મુખ્ય કારણ છે કે ટ્રાન્સમિશન લોસ ઘટી જાય, એટલા માટે વોલ્ટેજને સ્ટેપઅપ કરીને ગ્રીડને મોકલાવવામાં આવે છે. અહીં બે કંટ્રોલર પણ વપરાય છે, મશીન સાઇડ કંટ્રોલર અને ગ્રીડ સાઇડ કંટ્રોલર. મશીન સાઇડ કંટ્રોલરનું મુખ્ય કામ છે જનરેટરમાં ઉત્પન્ન થતા 3 ફેઝ વેરિયેબલ એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરવાનું, અને એ ઇન્ડક્શન જનરેટરની ટોર્ક અને ઝડપને નિયંત્રણમાં કરવાનું. અને એ જનરેટર અને ગ્રીડ વચ્ચેનું ડીકપ્લિંગનું કામ પણ કરે છે. અને મશીન સાઇડ કંટ્રોલર સ્થિર ડીસી સપ્લાયને જાળવવાનું કામ કરે છે. ગ્રીડ સાઇડ કંટ્રોલર ગ્રીડમાં ઇન્જેક્ટ થતા એક્ટિવ અને રિએક્ટિવ પાવરને કંટ્રોલ કરીને વોલ્ટેજ પ્રોફાઇલ, પાવર ક્વોલિટી અને પાવર ફેક્ટર જાળવવાનું કાર્ય કરે છે. આમ એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમ ઇન્ડક્શન જનરેટરમાં ઉત્પન્ન થતા અનકન્ટ્રોલ્ડ અને અનરેગ્યુલેટેડ પાવરને રેગ્યુલેટેડ બનાવીને, મતલબ કે કન્વર્ટર અને ઇન્વર્ટર જેવા ઉપકરણોનો ઉપયોગ કરીને રેગ્યુલેટેડ બનાવીને ગ્રીડ અને બેટરીને મોકલવાનું કાર્ય કરે છે. ફર્સ્ટ સ્ટેપ છે, જનરેટરમાં વીજળી ઉત્પન્ન થાય છે. એ કેવી હોય છે? અનિયમિત પાવર હોય છે. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે ટર્બાઇનની બ્લેડ ફરે છે અને જનરેટરને ફેરવે છે. જનરેટર વીજળી ઉત્પન્ન કરે છે, પરંતુ આ પાવર અનિયમિત હોય છે. પવનની ઝડપ બદલાતી રહે છે, તેથી વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પણ સતત બદલાય છે. આ અનિયમિત પાવર સીધો ઘરના ઉપકરણોને અથવા ગ્રીડને આપી શકાય નહીં. સેકન્ડ સ્ટેપ છે પાવર કન્વર્ઝન. અહીં એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમ કાર્યરત થાય છે. તેનું મુખ્ય કામ આ અનિયમિત પાવરને નિયમિત અને ઉપયોગી બનાવવાનું છે. આ સિસ્ટમમાં મુખ્યત્વે ઇન્વર્ટર અને કન્વર્ટર જેવા પાવર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય છે. આપણે જ્યારે બેટરી ચાર્જ કરવાની હોય ત્યારે જનરેટરમાંથી આવતા એસી પાવરને કન્વર્ટર દ્વારા ડીસી પાવરમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે બેટરીને સુરક્ષિત રીતે ચાર્જ કર્યો છે. અને જો ગ્રીડ સાથે જોડવાનું હોય તો જનરેટરમાંથી આવતા એસી પાવરને સૌપ્રથમ કન્વર્ટર દ્વારા ડીસી પાવરમાં રૂપાંતર કરવામાં આવે છે, અને ત્યારબાદ ઇન્વર્ટર દ્વારા કન્વર્ટરના ડીસી પાવરને ફરીથી એસી પાવરમાં રૂપાંતરિત કરીને રેટેડ વોલ્ટેજ અને રેટેડ ફ્રીક્વન્સીવાળો એસી સપ્લાય ઉત્પન્ન કરવામાં આવે છે, જે ગ્રીડના ધારાધોરણો સાથે મેચ થાય છે. અને થર્ડ સ્ટેપ છે, એકવાર પાવર નિયમિત થઈ જાય પછી કંટ્રોલ સિસ્ટમ તેને ટ્રાન્સફોર્મર દ્વારા ગ્રીડમાં મોકલે છે અથવા બેટરીમાં સ્ટોર કરે છે. આમ એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમ એ વીજળીનું ગેટકીપર છે, જે સુનિશ્ચિત કરે છે કે જનરેટરમાંથી જે અનરેગ્યુલેટેડ પાવર ઉત્પન્ન થાય એ ફિલ્ટર થાય, નિયંત્રિત થાય અને ત્યારબાદ જ રેગ્યુલેટેડ થઈને પાવર ગ્રીડ અથવા બેટરીને પહોંચાડવામાં આવે. નેક્સ્ટ આપણે ઇલેક્ટ્રિકલ જનરેટર વિશે જોઈશું. જનરેટર મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરે છે. વિન્ડ ટર્બાઇનમાં ઇન્ડક્શન જનરેટરનો ઉપયોગ થાય છે. ઇન્ડક્શન જનરેટરની ઇલેક્ટ્રિકલી અને મિકેનિકલી રચના 3 ફેઝ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જેવી જ હોય છે. જો ઇન્ડક્શન જનરેટર સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી સ્પીડે ફરશે તો એ ઇન્ડક્શન મોટર તરીકે કાર્ય કરશે. મતલબ કે આ જે 3 ફેઝ ગ્રીડ સિસ્ટમ છે એમાંથી સપ્લાય લઈને એ
મોટર તરીકે કાર્ય કરશે. અને જો ઇન્ડક્શન મોટર સિંક્રોનસ સ્પીડ કરતાં વધુ સ્પીડે ફરશે તો એ ઇન્ડક્શન જનરેટર તરીકે કાર્ય કરશે, મતલબ કે ઇલેક્ટ્રિકલ પાવર ઉત્પન્ન કરવાની સ્થિતિમાં આવશે. આ ઇન્ડક્શન જનરેટર જે હોય છે એ સેલ્ફ એક્સાઇટેડ હોતું નથી, મતલબ કે સ્ટેટરની અંદર આપણે આરએમએફ મતલબ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મતલબ કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે એને બાહ્ય સપ્લાયની જરૂર પડે છે. બાહ્ય સપ્લાય મતલબ કે એને રિએક્ટિવ પાવરની જરૂર પડે છે. એ રિએક્ટિવ પાવર આપણે 3 ફેઝ ગ્રીડ સિસ્ટમમાંથી એને આપવામાં આવે છે. અને જેવો 3 ફેઝ ગ્રીડ સિસ્ટમમાંથી 3 ફેઝ સપ્લાય સ્ટેટરને મળે એટલે સ્ટેટરની અંદર આરએમએફ ઉત્પન્ન થાય છે, મતલબ કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને જ્યારે ઇન્ડક્શન જનરેટરને વિન્ડ ટર્બાઇન અને ગિયરબોક્સ સિસ્ટમ દ્વારા સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે સ્પીડે ફેરવવામાં આવે ત્યારે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ અનુસાર સ્ટેટરની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે અને એક્ટિવ પાવર ઉત્પન્ન થાય છે. અને આ એક્ટિવ પાવરને ગ્રીડ સિસ્ટમ થ્રુ આઉટપુટમાં લેવામાં આવે છે. આ રીતે ઇલેક્ટ્રિકલ જનરેટર વિન્ડ ટર્બાઇનની મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. જ્યારે હવા વિન્ડ ટર્બાઇનના બ્લેડને ફેરવે છે ત્યારે યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ગતિ ગિયરબોક્સ દ્વારા વધારી દેવામાં આવે છે અને જનરેટરના રોટરને પહોંચાડવામાં આવે છે. ઇન્ડક્શન જનરેટરને અસિંક્રોનસ મશીન પણ કહેવાય છે, કારણ કે આપણે એને સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે સ્પીડે ફેરવીશું તો જ એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે. જ્યારે પવનની શક્તિના કારણે ઇન્ડક્શન જનરેટરની શાફ્ટ એટલે કે રોટર આ સિંક્રોનસ સ્પીડ કરતાં વધુ ઝડપે ફરે છે ત્યારે જનરેટર વીજળી ઉત્પન્ન કરવાની સ્થિતિમાં આવે છે. આ જનરેટરને કામ કરવા માટે બહારથી ઇલેક્ટ્રિકલ ગ્રીડમાંથી રિએક્ટિવ પાવરની જરૂર પડે છે, જે સ્ટેટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. જ્યારે રોટર આ ફરતા ચુંબકીય ક્ષેત્ર કરતાં વધુ ઝડપે ફરે છે ત્યારે તે સ્ટેટરની કોઇલમાં કરંટ ઇન્ડ્યુસ કરે છે. આ પ્રેરિત પ્રવાહને કારણે જનરેટર હવે એક્ટિવ પાવર ઉત્પન્ન કરે છે અને તેને ઇલેક્ટ્રિકલ ગ્રીડમાં મોકલે છે. આ રીતે જનરેટર વિન્ડ ટર્બાઇનની મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. હવે આપણે ચાર્જ કંટ્રોલર વિશે શીખીશું. હવા હંમેશા ચાલતી નથી, ક્યારેક બંધ પણ રહે છે. અને જ્યારે હવા ચાલતી નથી ત્યારે વિન્ડ ટર્બાઇન પણ બંધ રહે છે અને એથી ઇલેક્ટ્રિકલ જનરેટર પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતું નથી. પરંતુ ધારો કે આપણી પાસે એવો કોઈ લોડ છે કે શહેર છે જેને સપ્લાય આપવું જરૂરી છે, તો એના માટે બેટરી બેકઅપનો ઉપયોગ કરવામાં આવે છે. બેટરી બેકઅપમાં બેટરી બેંકનો ઉપયોગ થાય છે, જેમાં ઘણી બધી બેટરીઓ કનેક્ટ કરેલી હોય છે. આ જે છે એ ચાર્જ કંટ્રોલર છે. આ ચાર્જ કંટ્રોલર એ જનરેટર અને બેટરી વચ્ચેનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટક છે. જનરેટરની અંદર જે આ 3 ફેઝ સપ્લાય ઉત્પન્ન થાય છે એ ચાર્જ કંટ્રોલરને આપવામાં આવે છે. ચાર્જ કંટ્રોલર એને એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરે છે અને એસીમાંથી જે ડીસીમાં રૂપાંતર કરે છે એ રેગ્યુલેટેડ વોલ્ટેજ બેટરીને ચાર્જ કરવા માટે વપરાય છે. અને અહીં આપણે બીજો કોઈ ડીસી લોડ જોડવું હોય તો ડીસી લોડ પણ અહીંયા આપણે કનેક્ટ કરી શકીએ છીએ. બીજું અહીં એક ડમ્પ લોડ રેઝિસ્ટર જોડેલો છે. એ ડમ્પ લોડ રેઝિસ્ટરનું પણ ખૂબ જ ઉપયોગી કામ છે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. જ્યારે વિન્ડ ટર્બાઇનનો ઉપયોગ ગ્રીડ સાથે જોડવાને બદલે બેટરી ચાર્જ કરવા માટે થાય છે ત્યારે ચાર્જ કંટ્રોલરની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક બની જાય છે. ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કાર્ય છે બેટરીનું ઓવરચાર્જિંગ અટકાવવું. વિન્ડ ટર્બાઇન જે પ્રમાણે પવન હોય તે પ્રમાણે પાવર ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે. આ સમયે જો બેટરી સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય અને તેમ છતાં પણ પાવર આવવાનું ચાલુ રહે તો બેટરી ઓવરચાર્જ થઈ જાય છે. ઓવરચાર્જિંગના કારણે બેટરી ગરમ થાય છે, બેટરીનું આયુષ્ય ઘટી જાય છે, બેટરી કાયમી નકામી પણ થઈ શકે છે અથવા તો એમાં વિસ્ફોટ પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિને રોકવા માટે ચાર્જ કંટ્રોલર બેટરીના વોલ્ટેજ સતત મોનિટર કરે છે. જ્યારે બેટરી સંપૂર્ણ ચાર્જ થવાની નજીક પહોંચે છે ત્યારે કંટ્રોલર પાવરનો પ્રવાહ આપોઆપ ઘટાડી દે છે અથવા બંધ કરી દે છે, જેથી આપણી બેટરી સુરક્ષિત રહે. ચાર્જ કંટ્રોલરનું
બીજું કાર્ય છે રિવર્સ ડિસ્ચાર્જ અટકાવવું. જ્યારે પવન ફૂંકાતો ન હોય ત્યારે ટર્બાઇન ચાલતું નથી અને જનરેટર પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતું નથી. આ સમયે જો કોઈ કંટ્રોલર ન હોય તો બેટરીમાં સંગ્રહિત વીજળી જનરેટર દ્વારા ઉલટી દિશામાં વહી શકે છે અને વીજળીનો વ્યય થઈ શકે છે. ચાર્જ કંટ્રોલર ડાયોડ અને આવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરીને બેટરીનું રિવર્સ ડિસ્ચાર્જિંગ અટકાવવાનું કાર્ય કરે છે, જે પણ ખૂબ મહત્ત્વનું કાર્ય છે. ત્રીજું છે વધારાના પાવરનું સંચાલન કરવું, મતલબ કે સિસ્ટમમાં ડમ્પ લોડને કનેક્ટ કરવું. જ્યારે પવનની ગતિ ખૂબ જ વધારે હોય, મતલબ કે પવન ખૂબ ઝડપી હોય અને બેટરી સંપૂર્ણપણે ચાર્જ હોય, તો આપણે વધારાની વીજળીનું સંચાલન કેવી રીતે કરવું? તો ચાર્જ કંટ્રોલર આ વધારાના પાવરને ડમ્પ લોડ તરફ વાળે છે, મતલબ કે ડમ્પ લોડને આપી દે છે. ડમ્પ લોડ સામાન્ય રીતે એક મોટો હીટિંગ એલિમેન્ટ હોય છે, જે વધારાની ઉર્જાને જૂલના ઉષ્મા ઉર્જાના નિયમ અનુસાર ગરમીમાં રૂપાંતરિત કરે છે અને સુરક્ષિત રીતે વિખેરી નાખે છે. આમ ચાર્જ કંટ્રોલર એક સ્માર્ટ સ્વિચ છે જે બેટરીને વધારે પડતી વીજળી મળવાથી બચાવે છે અને સિસ્ટમને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. હવે આપણે થોડા MCQs જોઈશું. ફર્સ્ટ MCQ છે વિન્ડ ટર્બાઇનમાં સ્પીડ ગવર્નિંગ માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિ વપરાય છે? ઓપ્શન એ બેટરી ચાર્જિંગ, ઓપ્શન બી પીચ કંટ્રોલ, ઓપ્શન સી ગિયરબોક્સ દૂર કરવું, ઓપ્શન ડી ટાવરની ઊંચાઈ બદલવી. આનો સાચો આન્સર છે પીચ કંટ્રોલ. પીચ કંટ્રોલ સિસ્ટમમાં આપણે બ્લેડનો એંગલ એડજસ્ટ કરીને રોટરની સ્પીડ કંટ્રોલમાં કરી શકીએ છીએ. બીજો ક્વેશ્ચન છે વિન્ડ ટર્બાઇનમાં એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમ કયા બે મુખ્ય ઘટકો વચ્ચે કાર્ય કરે છે? ઓપ્શન એ ટાવર અને પંખો, ઓપ્શન બી બ્લેડ અને ગિયરબોક્સ, ઓપ્શન સી જનરેટર અને પાવર ગ્રીડ અથવા બેટરી, ઓપ્શન ડી પવન અને બ્રેક સિસ્ટમ. તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે જનરેટર અને પાવર ગ્રીડ અથવા તો બેટરી. એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમ જનરેટર અને પાવર ગ્રીડ અથવા તો બેટરી વચ્ચે પાવર મેનેજર તરીકે કાર્ય કરે છે, જે જનરેટરમાં ઉત્પન્ન થતો અનરેગ્યુલેટેડ પાવરને રેગ્યુલેટેડ બનાવીને પાવર ગ્રીડ અથવા બેટરીને પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્રીજો MCQ છે ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમમાં ઇન્વર્ટરનું કાર્ય શું છે? ઓપ્શન એ યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવી, ઓપ્શન બી AC પાવરને DC પાવરમાં રૂપાંતરિત કરવો, ઓપ્શન સી DC પાવરને AC પાવરમાં રૂપાંતરિત કરવો કે ઓપ્શન ડી પવનની ઝડપ માપવી. તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે DC પાવરને AC પાવરમાં રૂપાંતરિત કરવો. એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ સિસ્ટમમાં જનરેટરની અંદર જે 3 ફેઝ AC સપ્લાય ઉત્પન્ન થાય છે એને કન્વર્ટર DCમાં રૂપાંતર કરે છે અને કન્વર્ટરમાંથી મળતા DC સપ્લાયને ઇન્વર્ટર ACમાં રૂપાંતરિત કરે છે. ફોર્થ MCQ ઇલેક્ટ્રિકલ જનરેટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? ઓપ્શન એ ન્યૂટનનો ગતિનો નિયમ, ઓપ્શન બી ઓહ્મનો નિયમ, ઓપ્શન સી ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ અને ઓપ્શન ડી આર્કેમિડીઝનો સિદ્ધાંત. આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે સી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ જણાવે છે કે જ્યારે કોઈ વાહક ચુંબકીય ફ્લક્સને કાપે છે ત્યારે તે વાહકમાં EMF ઇન્ડ્યુસ થાય છે અને ઇલેક્ટ્રિકલ જનરેટર આ સિદ્ધાંત પર ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. નેક્સ્ટ MCQ વિન્ડ પાવર સ્ટેશનમાં ચાર્જ કંટ્રોલરનો પ્રાથમિક હેતુ શું છે? ઓપ્શન એ વિન્ડ મિલ ચાલુ બંધ કરવું, ઓપ્શન બી બેટરીને ઓવરચાર્જ થતી અટકાવવી, ઓપ્શન સી પવનની ઝડપ વધારવી કે ઓપ્શન ડી જનરેટરનું તાપમાન નિયંત્રિત કરવું. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બેટરીને ઓવરચાર્જ થતી અટકાવવી. ચાર્જ કંટ્રોલર બેટરીને રિવર્સ ડિસ્ચાર્જ થતી પણ અટકાવે છે, વોલ્ટેજને રેગ્યુલેટેડ કરવાનું પણ કામ કરે છે, પરંતુ ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કામ છે બેટરીને ઓવરચાર્જ થતી અટકાવવી. નેક્સ્ટ ક્વેશ્ચન ગિયરબોક્સનો પ્રાથમિક હેતુ શું છે? ઓપ્શન એ બ્લેડની ઝડપ ઘટાડવી, ઓપ્શન બી
જનરેટર માટે રોટરની ઓછી સ્પીડનું જરૂરી વધારે સ્પીડમાં રૂપાંતર કરવું. ઓપ્શન સી, પાવર ગ્રીડને સ્થિર કરવું. ઓપ્શન ડી, ટાવરને ટેકો આપવો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, જનરેટર માટે રોટરની ઓછી સ્પીડનું જરૂરી વધારે સ્પીડમાં રૂપાંતર કરવું. આપણે જાણીએ છીએ કે ગિયરબોક્સનું મુખ્ય કામ જ છે રોટરની સ્પીડ વધારવું. આમ વિન્ડ ટર્બાઇન સલામત અને અસરકારક રીતે ચાલે તે માટે સ્પીડ ગવર્નર, એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ અને ચાર્જ કંટ્રોલર ખૂબ જ મહત્ત્વના ઘટકો છે. આ ઘટકો વિન્ડ ટર્બાઇન સિસ્ટમને કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવે છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા હેઠળ ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સ્પીડ ગવર્નર, એનર્જી ટ્રાન્સમિશન કંટ્રોલ, ઇલેક્ટ્રિકલ જનરેટર એન્ડ ચાર્જ કંટ્રોલર ફોર વિન્ડ મિલ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.